ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 બજાર એના વિશેની સમજૂતી મેળવવાની છે। તો ચાલો આપણે પાઠ 18 બજાર બરાબર એના વિશે સમજૂતી મેળવીએ। તમે પેન નોટબુક પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો। તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે। તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતો હશે, બરાબર? એટલે તમારા ઘર માટે આ બધી ચીજ વસ્તુ કોણ બનાવે છે? કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે? આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે અને આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? તો ચાલો આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ, બરાબર? તો આવી રીતે બજારમાં કઈ વસ્તુ ક્યાંથી આવે, કોણ બનાવે છે, કોણ ખરીદતું હશે, કોણ વેચે છે એ વિશે। તો પેલું છે બજાર। ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। અહીંયા બજાર બતાવવામાં આવ્યું છે। બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ, તેને બજાર કહેવામાં આવે છે। બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, જો અહીંયા બધું બતાવવામાં આવ્યું છે, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલીય લાંબી યાદી તૈયાર થાય અને આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ, બરાબર? તો અહીંયા બજાર બતાવવામાં આવી છે। આપણે ઘરની અને આપણા માટેની દરેક વસ્તુ બજારમાંથી ખરીદીએ છીએ। હવે આપણે જોશું બજારના પ્રકાર। આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસની મહોલ્લાની બજાર, બરાબર? આપણી આજુબાજુ માર્કેટ ભરાતી હોય, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, બરાબર? મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, અને નિયંત્રિત બજાર અને ઓનલાઈન। તો આવી રીતે આપણે જુદી જુદી જગ્યાએથી ચીજ વસ્તુ ખરીદીએ છીએ। એમાં આપણે જોવું પહેલાં મહોલ્લાની બજાર। આ દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે। આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજ વસ્તુ, બરાબર? સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ। આમ નાની દુકાન કે રેકડીવાળાઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ। આ દુકાનો આપણને આપણા ઘરની આજુબાજુ જ હોય છે। આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે આપણે ત્યાંથી ખરીદી કરી શકીએ છીએ, અને આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે। આપણને ખબર જ છે, આપણી આજુબાજુ દુકાન હોય ત્યાંથી આપણે ડાયરી પણ હોય છે, જેમાં જે વસ્તુ આપણે લઈ આવે તેની નોંધ કરવામાં આવે છે, એટલે કે મહિના દરમિયાન આપણે પૈસા એને આપી દઈએ છીએ। બીજી બજાર છે ગુજરી કે સાપ્તાહિક બજાર। સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે। દાખલા તરીકે આપણે કેમ જૂનાગઢમાં રવિવારે ભરાય, શનિવારે ભરાય, બુધવારે ભરાય, બધી જગ્યાએ અલગ અલગ વાર નક્કી કરેલા હોય છે।
એને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી વસ્તુઓ અથવા બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે અને દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે. જો અહીંયા બજાર બતાવવામાં આવી, ગુજરી બતાવવામાં આવી છે જે આપણે મોટી રવિવારી ભરાય છે. બીજે ઘણા સ્થળે અલગ અલગ વારે ગુજરી ભરાય છે પણ રવિવારીનો આપણને ખ્યાલ હોય છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીઓનો પગાર વગેરે ખર્ચ થતો નથી અને સસ્તા ભાવે વેચી શકે છે. બીજો ખર્ચ ન આપવો પડે એને એટલે વસ્તુ સસ્તા ભાવે વેચી શકે છે. તો આ તો ગુજરી સાપ્તાહિક બજાર. હવે છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. બરાબર, આપણને ખબર ને, જે શોપિંગ મોલ હોય ત્યાં કેટલાય માળ હોય છે અને દરેક વસ્તુઓ અલગ અલગ માળ ઉપર મળે છે જેને મોલ કહેવામાં આવે છે. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ પણ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે જેની કિંમત વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. જાહેરાત આપે ઊંચી કંપનીની એટલે જાહેરાતવાળાને પૈસા આપવા પડે. એ પૈસા છે એ કોની ઉપર નાખવામાં આવે? કપડા ઉપર અને ગ્રાહક ઉપર એ પૈસા નાખવામાં આવે છે એટલે એની કિંમત વધારે હોય છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. આકર્ષણ થાય, આપણે દુકાનમાં જઈએ ને એટલે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની તક મળે છે. અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ વસ્તુઓ બતાવવામાં આવે છે આપણે દુકાનમાં જઈએ ત્યારે. અને વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. જેની ઉપર એક સાથે એક ફ્રી, બરાબર, એવું કોઈ સેલ હોય તો એમાં એવી વસ્તુઓ ગ્રાહક મોલમાંથી વધારે ખરીદી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે અને ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. એટલે ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકો છો. તો આ તો મોલ. હવે પ્રવૃત્તિમાં શું બતાવવામાં આવ્યું છે? તમારા નિવાસસ્થાન નજીક ભરાતા સાપ્તાહિક બજારની મુલાકાત લો અને જાણકારી મેળવો. શાકભાજી બજાર છે એ આજુબાજુ ભરાતી જ હોય છે. બીજું છે તમારા નજીકના શહેરોમાં શોપિંગ કોમ્પ્લેક્સ મોલની મુલાકાત લઈ તેની વિશેષતાઓ મૂલવો. એટલે મોલમાં કઈ વસ્તુ કેટલી મળે છે અને બજારમાં કેવી મળે છે એની સરખામણી કરવાની છે. હવે એના પછીનું છે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. આઝાદી પછીના તબક્કા એટલે આપણે આઝાદ થયા ત્યારે બજાર હતી નહીં એટલે ખેડૂતોનો માલ સસ્તા ભાવે વેપારી લઈ લેતા એટલે ખેડૂતોનું શોષણ કહેવામાં આવે. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માર્કેટિંગ યાર્ડ એને કહેવામાં આવે છે. ખેડૂત વસ્તુ ઉત્પન્ન કરે અને એ બજારમાં વેચી શકે એની વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ના બને અને તેમનો ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે. જ્યાં લખ્યું ચીમનભાઈ જીવાભાઈ પટેલ માર્કેટ યાર્ડ.
બરાબર. તો આપણે અહીંયા જુનાગઢમાં પણ તમે દોલતપરા જાઓ ત્યાં માર્કેટ યાર્ડ છે. એમાં ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. કેટલા બધા વેપારી હોય છે અને પોતપોતાને પોસાય એ રીતે માલ બોલવામાં આવે છે. બીજું છે વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય, ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. તો આવી રીતે મોલમાં આપણે ખરીદી કરી શકીએ અને માર્કેટમાં ખેડૂત પૈસા સારા એવા માલના મેળવી શકે છે. ત્યાર પછી રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર પણ ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. આ બધી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હોય છે. તો આવી રીતે પોતાનો માલ ત્યાં રાખી અને સાચવી પણ શકાય છે. ગોડાઉન હોય છે મોટા મોટા. તો આ તો માર્કેટિંગ યાર્ડ. હવે આપણે જોઈએ ઓનલાઈન બજાર. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપી શકાય છે અને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેના લીધે તેઓ ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જશે. આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. અને ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. તો આવી રીતે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. આ બધું ઓનલાઈન બતાવવામાં આવ્યું છે. હવે પછીની બજાર છે તમારી આજુબાજુ બજાર, એટલે કે બજારની આજુબાજુ શું હોય છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ પહોંચી જાય છે અને હવે આપણા બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. અને ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. બરાબર. આપણે ખબર હોતી નથી, આપણે તો ફોટો જોઈ અને વસ્તુઓ મંગાવીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ બજારની આજુબાજુ. આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો. તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટેનો માલ સામાન ક્યાંથી ખરીદતા હશે. તો ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે. બરાબર. આ વસ્તુઓ ક્યાં થાય છે? કારખાનામાં, ગૃહ ઉદ્યોગમાં, ઘરમાં અને ખેતરમાં થાય છે. જો આ ગૃહ ઉદ્યોગ કહેવાય. બરાબર. અને આ ઉત્પાદન ખેતરનું, એમાંથી આપણે વસ્તુ કાચો માલ મળે છે અને પછી વસ્તુ બનાવીએ છીએ. પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાંથી ચીજ વસ્તુઓ ખરીદતા નથી. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે. તેઓ આ માલ સામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. એક જથ્થાબંધ માલ છે અને એ માલ વેપારીને એક છૂટક વેચે છે. બરાબર. તો આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવાય છે. ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. ખેડૂત પોતાનું ઉત્પાદન વધારે આવે એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ખાતર વધારે નાખે તો ઉત્પાદન સારું આવે.
આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે અને આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે. બરાબર, આપણા જે વાહન વ્યવહારના સાધનો છે એના સ્પેર પાર્ટ નાના હોય તો એ કારખાનામાં બનતા હોય છે. કારની કંપનીઓ તેને ખરીદીને તે ભાગોને જોડીને કાર બનાવે છે. જુદા જુદા ભાગ જુદી જુદી જગ્યાથી ખરીદી અને મોટર બનાવવામાં આવે છે. તેની બનાવેલ મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ. આમ આપણી આસપાસ અનેક ચીજ વસ્તુઓ બનાવી તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. તો આવી રીતે આપણી આજુબાજુ પણ વસ્તુઓ હોય છે જેને આપણે કેવી રીતે ખરીદી કરી શકીએ છીએ. તો હવે છે પ્રવૃત્તિમાં શું છે તો કે ઓનલાઈન શોપિંગ પ્રક્રિયા શિક્ષક કે તમારા ઘરના સભ્ય પાસેથી જાણો. એટલે કે ઓનલાઈન વસ્તુ કેવી રીતે મંગાવવાની એ પ્રક્રિયા આપણે જાણવાની છે. તો હવે આપણે અહીંયા સુધીની સમજૂતી મેળવી. આગળની સમજૂતી હવે પછીના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.